હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે જે છે આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। આજે મિત્રો મોડલ પેપર જે છે 10મું આપણે લઈને આવીએ છીએ। અગાઉ પણ જે છે આપણે ઘણા બધા મોડલ પેપર મૂકેલા છે। જો તમે એ ના જોયા હોય તો એકવાર જરૂરથી જે છે આપણી ચેનલ ઉપર તમને ઘણા બધા વિડીયો જોવા મળશે, એ પણ જે છે તમે જોઈ લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, જૂનાગઢની રચાયેલી આરજી હુકુમતના વડા કોણ હતા? મિત્રો જૂનાગઢની જે છે રચાયેલી આરજી હુકુમત એના જે છે વડા નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? શામળદાસ ગાંધી હતા, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જૂનાગઢની જે છે રચાયેલી આરજી હુકુમતના વડા કોણ? તો શામળદાસ ગાંધી જે છે આરજી હુકુમતના વડા હતા, ક્યાં? તો જૂનાગઢની, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આપણને અહીંયા જે છે સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે। લોથલ જે છે કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં જે છે એ લોથલ આવેલું છે, ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ કુલ કેટલી યાદીઓ છે? કેટલી આવશે? 12 આવશે, બરાબર। 12 જેટલી જે છે ભારતના બંધારણમાં કુલ કેટલી? તો 12 જેટલી યાદીઓ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી જે છે આરંભ થયો? મહાગુજરાતના આંદોલનનો જે છે એ કયા વર્ષથી પ્રારંભ થયો? શું આવશે અહીંયા રાઈટ આન્સર? મહાગુજરાત આંદોલનનો આરંભ જે છે મિત્રો 1956થી થયો હતો, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મહાગુજરાતનો આંદોલનનો જે છે આરંભ ક્યારથી? તો 1956થી જે છે એ આરંભ થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં જે છે કોયલી રિફાઇનરી કાર્યરત થઈ? ગુજરાત રાજ્યના મિત્રો કયા જે છે મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઇનરી જે છે એ કાર્યરત થઈ હતી? કોના સમયગાળામાં આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બળવંતરાય મહેતા, બરાબર। એમના સમયગાળામાં જે છે ગુજરાતમાં જે છે એ મુખ્યમંત્રી હતા, એમના સમયગાળા દરમિયાન વડોદરામાં જે છે કોયલી રિફાઇનરી જે છે એ કાર્યરત થઈ હતી, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો આપણી ચેનલ ઉપર જે છે તમે નવા હોય, મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જે છે એ જરૂરથી કરી દેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડ ફાર્મ જે છે ઊભું કરેલું છે? ડેનમાર્કની મદદથી મિત્રો ગુજરાત સરકારે જે છે કયા જિલ્લામાં સૌથી મોટું વિન્ડ ફાર્મ જે છે એ ઊભું કરેલું છે? શું આવશે અહીંયા? જામનગર જિલ્લામાં જે છે ઊભું કરેલું છે, ખાસ યાદ રાખજો। ડેનમાર્કની મદદથી જે છે ગુજરાત સરકારે કયા જિલ્લામાં? તો જામનગર જિલ્લામાં જે છે સૌથી મોટું વિન્ડ ફાર્મ જે છે ઊભું કરેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય? આયોજન પંચના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હોય? સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો। અહીંયા વડાપ્રધાન જે છે એ આયોજન પંચના જે છે અધ્યક્ષ હોય છે, ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ જમીનને સ્વયં ખેડાણની જે છે જમીન તરીકે ઓળખવામાં આવે છે? કઈ જમીનને જે છે એ સ્વયં ખેડાણની જમીન તરીકે ઓળખવામાં આવે? કાળી જમીન હોય એને મિત્રો સ્વયં ખેડાણવાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અનુચ્છેદ 76માં કોના પદની જોગવાઈ છે? મિત્રો આપણને અહીંયા જે છે અનુચ્છેદ 76માં જે છે કોના પદની જોગવાઈ જે છે એ પ્રશ્ન સાવ ઇઝી પૂછેલો છે, બરાબર। અનુચ્છેદ 76માં મિત્રો એટર્ની જનરલ વિશેની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે। એટર્ની જનરલની પદની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 76માં, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાશ્મીરી કવિ બિલહણ કોના સમયમાં ગુજરાતમાં રહ્યા હતા? કાશ્મીરી કવિ જે છે એ બિલહણ કોના સમયમાં ગુજરાતમાં રહ્યા હતા? શું આવશે અહીંયા? કર્ણદેવ સોલંકી આવશે, રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, કાશ્મીર કવિ જે છે એ બિલહણ કોના સમયમાં? તો કર્ણદેવ સોલંકીના સમયમાં જે છે ગુજરાતમાં રોકાણા હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન ગુરુ હેમચંદ્રાચાર્યનું જે છે દીક્ષા સમયે નામ શું હતું? મિત્રો હેમચંદ્રાચાર્ય જે છે એમનું દીક્ષા એમને લીધી એ સમયે એમનું નામ શું હતું? શું આવશે અહીંયા? સોમચંદ્ર એમનું નામ હતું, ખાસ યાદ રાખજો। જૈન ગુરુ જે છે હેમચંદ્રાચાર્ય, બરાબર, એમણે જે છે દીક્ષા લીધી એ સમયે એમનું નામ શું? તો એ વખતે એમનું નામ જે છે સોમચંદ્ર હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો ચાંપાનેર નગરનું શિલારોપણ જે છે કોના દ્વારા જે છે કરવામાં આવેલું હતું? વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। ચાંપાનેર નગરનું જે છે શિલારોપણ કોના દ્વારા? તો વનરાજ ચાવડા દ્વારા જે છે એ કરવામાં આવેલું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલું હતું? સહસ્ત્રલિંગ તળાવ જે છે મિત્રો નીચેનામાંથી કોણે બંધાવેલું
હતું? સિદ્ધરાજ જયસિંહ આવશે અહીંયા રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સહસ્ત્રલિંગ તળાવ જે છે એ કોણે? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એમણે બંધાવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે? મિત્રો રાજ્યપાલ જે છે એ બંધારણના કયા અનુચ્છેદ મુજબ જે છે વટહુકમ બહાર પાડી શકે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 213 મુજબ. બરાબર, ખાસ યાદ રાખજો, રાજ્યપાલ જે છે બંધારણના કયા અનુચ્છેદ મુજબ? તો અનુચ્છેદ 213 મુજબ જે છે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંવિધાનમાં અનુચ્છેદ 280 હેઠળ જે છે રચવામાં આવતા નાણાં આયોગમાં જે છે અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું જે છે બનેલું હોય છે? શું આવશે આમાં? અનુચ્છેદ 280 હેઠળ જે છે એ રચવામાં આવેલા જે છે નાણાં પંચના જે છે નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું જે છે બનેલું હોય છે? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? 4 આવશે. બરાબર, જે છે અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા? તો 4 સભ્યોનું જે છે એ બનેલું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કારતક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં જે છે મેળો ભરાય છે? કારતક માસની જે છે પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં જે છે એ મેળો ભરાય છે? કયા સ્થાનકમાં આવશે અહીંયા રાઈટ આન્સર? સોમનાથમાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, કારતક માસની પૂનમના દરમિયાન જે છે એ સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં? તો સોમનાથ ખાતે જે છે એ મેળાનું આયોજન થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે? કચ્છનો જે છે સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે? કયા ઝોનમાં આવશે? 5મા ઝોનમાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, કચ્છનો જે છે સમગ્ર વિસ્તાર જે છે ભૂકંપના કયા ઝોનમાં? તો 5મા ઝોનમાં જે છે એ કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપ 5માં આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1930-31ની લંડનની જે છે ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? 1930-31ની જે છે લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું જે છે પ્રતિનિધિત્વ એ નીચેનામાંથી કોણે કર્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? જામ રણજીતસિંહ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 1930-31ની જે છે લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે? તો જામ રણજીતસિંહ જે છે એમણે કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? મિત્રો ભારતના જે છે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણ હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? પ્રતિભા પાટીલ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ભારતના જે છે સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ? તો પ્રતિભા પાટીલ જે છે ભારતના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકસભામાં એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? મિત્રો લોકસભામાં જે છે એક પણ સત્રનો સામનો ન કરનારા ભારતના વડાપ્રધાન નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા? ચરણસિંહ ચૌધરી. બરાબર, ચૌધરી ચરણસિંહ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. લોકસભામાં એક પણ સત્રનો સામનો ન કરનારા ભારતના વડાપ્રધાન કોણ? તો ચૌધરી ચરણસિંહ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? આઝાદીના મિત્રો કયા સત્યાગ્રહ દરમિયાન જે છે એ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? કયા સત્યાગ્રહ દરમિયાન આવશે અહીંયા રાઈટ આન્સર? ખેડા સત્યાગ્રહ આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને? તો ખેડા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને જે છે એ ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાવણ વધ કાવ્ય લખનાર ભટ્ટી ક્યાંના વતની હતા? રાવણ વધ કાવ્ય લખનાર ભટ્ટી જે છે એ ક્યાંના વતની હતા? ક્યાંના આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? વલ્લભીના હતા. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાવણ વધ કાવ્ય લખનારા ભટ્ટી જે છે એ ક્યાંના? તો એ વલ્લભીના જે છે એ વતની હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું? મિત્રો આ પણ આપણને અહીંયા જે છે સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. 13 એપ્રિલ 1919માં જે છે એ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું હતું. ખાસ યાદ રાખજો, 13 એપ્રિલ 1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં અધ્યક્ષ બનનારા સૌપ્રથમ ભારતીય નેતાનું નામ જણાવો. સેન્ટ્રલ લેજિસ્લેટિવ જે છે એસેમ્બલીમાં અધ્યક્ષ બનનારા જે છે સૌપ્રથમ ભારતીય નેતાનું નામ જણાવો. શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? વિઠ્ઠલભાઈ પટેલ આવશે. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં અધ્યક્ષ બનનારા સૌપ્રથમ ભારતીય નેતા કોણ? તો વિઠ્ઠલભાઈ પટેલ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી ભારતના બંધારણમાં થયેલ કયો બંધારણીય સુધારો સૌથી લાંબો છે? મિત્રો આ પણ આપણને અહીંયા જે છે સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. 42મો સુધારો જે છે એ સૌથી લાંબો બંધારણીય સુધારો છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વનરાજ ચાવડાએ ચાંપાનેર કોની યાદમાં વસાવ્યું હતું? મિત્રો વનરાજ ચાવડાએ જે છે ચાંપાનેર કોની યાદમાં વસાવ્યું હતું? એના મિત્ર ચાંપા વાણીઓ જે છે એના નામ ઉપરથી જે છે વનરાજ ચાવડાએ ચાંપાનેર જે છે એ વસાવ્યું હતું. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? 28 ડિસેમ્બર 1885માં થઈ હતી. ખાસ યાદ રાખજો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે? તો 28 ડિસેમ્બર 1885માં જે છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે છે એ સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી સૌથી સક્રિય ધાતુ કઈ છે? મિત્રો નીચેનામાંથી જે છે એ સૌથી સક્રિય ધાતુ એ કઈ છે? શું આવશે? પોટેશિયમ જે છે સૌથી સક્રિય ધાતુ છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા સક્રિય ધાતુ કઈ? તો પોટેશિયમ જે છે સૌથી સક્રિય ધાતુ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે કયા વડાપ્રધાન હતા? મિત્રો ભારતના જે છે પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે જે છે એ વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. બરાબર, ખાસ યાદ રાખજો, ઇન્દિરા ગાંધી જે છે એ પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે જે છે એ વડાપ્રધાન તરીકે હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષક જે છે કોણ કરે છે? ભારતીય બંધારણ મુજબ જે છે મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ન્યાયપાલિકા કરશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. બંધારણ મુજબ જે છે એ મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ? તો ન્યાયપાલિકા જે છે એ રક્ષણ કરે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? મિત્રો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી? શું આવશે? 2006-07 આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત જે છે એ કયા વર્ષમાં? તો 2006-07 આજુબાજુમાં જે છે વર્ષમાં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના ક્યાં થઈ હતી? મિત્રો ભારતના જે છે પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના ક્યાં થઈ હતી? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતના જે છે પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના મિત્રો વડોદરા ખાતે થઈ હતી. ખાસ યાદ રાખજો. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યના આદર્શનો શેમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ભારતના મિત્રો બંધારણમાં જે છે કલ્યાણકારી રાજ્યના આદર્શનો શેમાં સમાવેશ કરવામાં આવેલો છે? શું આવશે આમાં રાઈટ આન્સર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકકલા ક્ષેત્રે જે છે એ ગુજરાત સરકાર તરફથી જે છે કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? લોકકલા જે છે, લોકકલા ક્ષેત્રે જે છે એ ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ જે છે એ પુરસ્કાર આપવામાં આવે છે? શું આવશે આમાં રાઈટ આન્સર? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૃત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો છે? કૃત્રિમ ઉપગ્રહ છોડનારો જે છે પ્રથમ દેશ નીચેનામાંથી કયો છે? રશિયા દેશ રાઈટ આન્સર બનશે. કૃત્રિમ ઉપગ્રહ છોડનારો જે છે પ્રથમ દેશ રશિયા છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધ્યકાલીન ભારતમાં મહમુદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? મધ્યકાલીન ભારતમાં મહેમદાવાદ તરીકે જે છે એ પ્રસિદ્ધ સ્થળ નીચેનામાંથી કયું હતું? ચાંપાનેર હતું. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જગન્નાથ યાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથના રથનું નામ જણાવો. જગન્નાથ યાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથનું જે રથ હોય એ રથનું નામ શું હોય? શું આવશે આમાં? નંદીઘોષ એ રથનું નામ હોય છે. ખાસ યાદ રાખજો, જગન્નાથ યાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથના રથનું નામ શું? તો નંદીઘોષ જે છે રથનું નામ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં મણિ મંદિર ઇમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. મિત્રો મોરબીના રાજવીએ જે છે તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં જે છે મણિ મંદિર ઇમારત જે છે બનાવી હતી. આ રાજવી કોણ હતા? કોણ આવશે? વાઘજી ઠાકોર હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? મિત્રો કયા શહેરમાં જે છે ભરાયેલા અધિવેશન સમયે જે છે એ કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? સુરત ખાતે જે છે ભરાયેલા અધિવેશન દરમિયાન જે છે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી છે? મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ક્યારથી જે છે સોંપવામાં આવી છે? 2006થી જે છે ખાસ યાદ રાખજો, 2006થી જે છે સોંપવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા દ્રવ્યની જે છે એ પ્રકાશીય ઘનતા સૌથી વધારે હોય? કયા દ્રવ્યની જે છે પ્રકાશીય ઘનતા સૌથી વધારે હોય? શું આવશે આમાં? હીરો આવશે. બરાબર, હીરો જે છે એની પ્રકાશીય ઘનતા જે છે સૌથી વધારે જોવા મળે છે. ખાસ યાદ રાખજો. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. સોરી મિત્રો, અહીંયા આપણને જે છે નીચે આપણને થોડાક પ્રશ્નો આપેલા છે, જોઈ લઈએ. બરાબર, કઈ નદી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાય છે? કઈ નદી જે છે એ સૌરાષ્ટ્રની
ગંગા તરીકે ઓળખાય છે. શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? ભાદર નદી જે છે એ સૌરાષ્ટ્રની ગંગા નદી તરીકે ઓળખાતી નદી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? નર્મદા નદીનું જે છે ઉદ્ગમ સ્થાન એ કયા રાજ્યમાં આવેલું છે? શું આવશે આમાં? મધ્યપ્રદેશમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નર્મદા નદીનું જે છે ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૈન ધર્મના 24માં તીર્થકરો પૈકીના જે છે 19માં તીર્થકર મલ્લીનાથનું જે છે પ્રતીક કયું હતું? જૈન ધર્મમાં મિત્રો 24 તીર્થકરો પૈકી જે છે 19માં તીર્થકર મલ્લીનાથનું પ્રતીક જે છે નીચેનામાંથી કયું હતું? કળશ જે છે એમનું પ્રતીક હતું, ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 13મી સદીના જે છે અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવીને ગુજરાતને દિલ્હી સલ્તનતનો ભાગ બનાવ્યો હતો? કોણ આવશે મિત્રો? આપણે સૌ જાણીએ છીએ અલાઉદ્દીન ખિલજી આવશે રાઈટ આન્સર. બરાબર. 13મી સદીના અંત ભાગમાં જે છે કોણે? તો અલાઉદ્દીન ખિલજી જે છે એણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવીને ગુજરાતને દિલ્હી સલ્તનતનો જે છે ભાગ બનાવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા જે છે કોની ચૂંટણી થાય? કોની આવશે? રાષ્ટ્રપતિની ચૂંટણી થાય. બરાબર. સંસદના બંને ગૃહ તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની? તો રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 51મો ક્વેશ્ચન લાસ્ટ. બરાબર, એનો આન્સર જે છે તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? મિત્રો આનો જે છે આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.